નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે નવીન એસટી ડેપો નિર્માણ થશે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે નિર્માણ થશે નવીન એસટી ડેપો। શિનોર તાલુકાના ચૂંટાયેલા પદાધિકારીઓએ પૂર્વ વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુને એસટી ડેપો બાબતે રજૂઆત કરી હતી। શિનોર ગ્રામ પંચાયત હસ્તકની જગ્યામાં નવીન એસટી ડેપો નિર્માણ થનાર છે। એસટી વિભાગના સંલગ્ન અધિકારીઓ સાથે શિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલે સ્થળનું નિરીક્ષણ કર્યું। શિનોર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી સહિત ગ્રામ પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। શિનોર તાલુકા મથક પર બસ ડેપો કાર્યરત થાય અને નાગરિકોની સુવિધામાં વધારો થાય એ બાબતે અમે તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી આદરણીય ફળદુ સાહેબને શિનોર તાલુકાના સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે જઈ અને રજૂઆત કરેલ અને એ રજૂઆતના સંદર્ભે એસટી વિભાગના સૌ સંલગ્ન અધિકારીઓ 3 થી 4 વખત શિનોર ગામની મુલાકાત લીધી। આજ પણ એસટી વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી અને સાથે ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી અને પંચાયતના સ્ટાફે જે પંચાયત હસ્તકની જગ્યા છે એ બતાવી અને આજ રોજ એસટી વિભાગના અધિકારીઓ આ જગ્યા લગભગ ફાઇનલ કરેલ છે। તો આ તબક્કે હું ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના મંત્રીમંડળના સૌ સભ્યોનો શિનોર તાલુકાની જનતા વતી આભાર વ્યક્ત કરું છું।